નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની લાગણી પર કંટ્રોલ રાખવાનો રહેશે. આ સમયે તમારું મન વધી રહેલા ખર્ચને કારણે વધારે પરેશાન રહી શકે છે. આર્થિક સ્થિતિ પણ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. મિત્રો સાથે તમે આનંદમાં સમય પસાર કરી શકશો. કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળામાં ખૂબ જ સારી એવી પ્રગતિ થઈ રહી છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે લાભ કરાવનારો રહેશે. આજે તમે તમારી જૂની નોકરી બદલી શકો છો. નવા કામની શરૂઆત માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે અને એને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવાર સાથે કોઈ જગ્યાએ શોપિંગ વગેરે પર જવાનો પ્લાન બની શકે છે. આજે તમને દૂર રહેતા કોઈ સંબંધીઓ પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ ઉતારથી ભરપૂર રહેવાનો છે. આજે કામને કારણે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે. તમારું કોઈ કામ પૂરું નહીં થતાં આજે તમારી ચિંતામાં વધારો થશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે. વાણી અને વર્તન પર નિયંત્રણ રાખશો તો તમારા માટે સારું રહેશે. પરિવારમાં કોઈ વાતને કારણે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પારાવાર પરિશ્રમ કરાવનારો રહેશે. આજે વધારે પડતી ભાગદોડ કરવી પડી શકે છે. સ્વાસ્થ્યમાં આજે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં આજે તમને કોઈ દુઃખદ સમાચાર સાંભળવા મળશે. વેપારમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે આ સમય એકદમ અનુકૂળ છે. માતા પિતાના આશીર્વાદ લઈને આજે કોઈ કામ કરશો તો તમારા માટે સારું રહેશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાનની સ્વાસ્થ્યને લઈને ચિંતા કરાવનારો રહેશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટેના પ્રયાસો વધારે ઝડપી બનાવવા પડશે. પારિવારિક તાણને કારણે આજે તમારી પરેશાનીમાં વધારો થઈ શકે છે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આજે તમારી એનર્જીમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થતાં આજે તમે ખૂબ જ સારી રીતે કામ કરી શકશો. કન્યા રાશિના વેપાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તેમના કારોબારમાં વૃદ્ધિ થઈ રહી છે. તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે તમને પરિવારના સભ્યનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. આજે તમારું કોઈ કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી આજે તમને ખુશ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે અને એના પ્રયાસોમાં તેમને સફળતા મળશે. બિઝનેસ એક્સપાન્શનના યોગ પણ બની રહ્યા છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. મિત્રો સાથે સુંદર સાંજ પસાર કરશો. આજે તમને પૈસાનું મહત્વ સમજાશે અને એના પર આધારે જ તમે પૈસાનું રોકાણ વગેરેનું પ્લાનિંગ કરશો. આજે પાર્ટનરનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. કોઈ મહત્વના કામમાં આજે જીવનસાથીની સંપૂર્ણ મદદ વગેરે મળી રહી છે. પૈસા બચાવમાં પણ આજે તમને સફળતા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે પોતાના દ્રષ્ટિકોણથી પોતાની આસપાસના લોકોને પ્રભાવિત કરશે. આજે બીજાની વાત કરવામાં આવીને રોકાણ કરવાથી બચો, નહીંતર નુકસાન થઈ શકે છે. આજે મહત્વના કામને ટાઈમ નહીં આપવો અને અહીંયા ત્યાંથી વાતોમાં સમય પસાર કરશો અને એના પરિણામો ભોગવવા પડશે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ આવશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ વિના કારણ તાણ લેવાથી બચવાનો રહેશે. આ સમયગાળામાં આ રાશિના જાતકો માટે આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. વૈવાહિક જીવનમાં ખુશાલીઓ આવશે અને પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. આજે પરિવારના સભ્યો તરફથી કોઈ સરપ્રાઇઝ વગેરે મળી શકે છે. કરિયરની દ્રષ્ટિએ પણ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. સંતાનો પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે. આજનો દિવસ મકર રાશિના જાતકો માટે એનર્જીમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. તમે આ એનર્જીનો ઉપયોગ સારા કામમાં લગાવી શકશો. આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. જીવનસાથીની કેટલીક વાતોને કારણે આજે તમને માનસિક તાણનો સામનો કરવો પડશે.
વેપારીઓ આજે કોઈ નવી પાર્ટનરશિપની દિશામાં આગળ વધશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે. આજે પ્રગતિના નવા રસ્તા ખુલી રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રેમ જીવનમાં જીવી રહેલા લોકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તેને સારી રીતે પૂરી કરી શકશે. મીન રાશિના જાતકોનું મન આજે પરેશાન રહેશે. આજે તમારે ખૂબ જ ધીરજથી કામ લેવું પડશે. વિના કારણ ગુસ્સો કરવાથી આજે બચવું પડશે. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશો. પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. શૈક્ષણિક કાર્યમાં આજે તમને સફળતા મળી રહી છે. રોકાણના નવા સ્ત્રોત ખુલી રહ્યા છે. વેપારીઓએ આજે પૈસા ભેગા કરવામાં સફળતા મળી રહી છે. સંતાન તરફથી કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો.